તો ખેડૂત મિત્રો આજે આપણે વાડીએ આવ્યા છીએ અને ખાતરનું કામ ચાલુ કર્યું છે અને આ છે તે એરંડિયું છે। તમે જોઈ શકો છો આપણે એરંડિયાનો જે બાચકો જે લીધેલો છે મેં તમને આની પહેલાં વિડીયોમાં પણ કીધેલું છે કે એરંડિયું નાખવું મગફળીમાં ખૂબ જરૂરી છે। તો મગફળીમાં એરંડિયું ડીએપી ખાતર છે અત્યારે અને મિક્સ કરશું આપણે। આ ખેડૂત ભાઈઓ ડીએપી છે, આ એરંડિયું અને આ ડીએપી બરાબર છે। હવે આ બરાબર મિક્સ કરશું આની અંદર વ્યવસ્થિત 50% આપણે લઈ અને ભેરવીએ છીએ, અત્યારે મિક્સ કરીએ છીએ। જોઈ શકો છો ડીએપી અને એરંડિયું। એરંડિયાથી મગફળીની અંદર એરંડિયાથી ઘણા બધા ફાયદા છે। છારો આવતો નથી, ઉગાવવામાં ફાયદો રહે છે, એટલે એરંડિયું ખાસ નાખવું। કેમ કે હું મારી મગફળીની અંદર છેલ્લા 3 વર્ષથી આ એરંડિયાનો ઉપયોગ કરું છું। હવે ખેડૂત ભાઈઓ આ વર્ષે અમે એક નવો આઈડિયા લીધે મારેલો છે। આ આપણે જે છે અમારે એરંડાનું વાવેતર હતું, તો થ્રેસરની અંદર આ આપણે અલગ થઈ અને નીકળતું હતું કટકી થઈને, તો તે પણ એરંડિયું જ કહેવાય, એક જાતનું દેશી એરંડિયું। તે પણ અમે મિક્સ કરી રહ્યા છીએ। તમે જોઈ શકો છો આપણે તેનો ઉપયોગ લઈ લીધો, સમજ્યા? આપણે નાખી નહીં દેવાનું, એની જગ્યાએ આપણે ઉપયોગ કરી લીધો છે આની અંદર। એ પણ મગફળીની અંદર ઓલું આપણે જે એગ્રોનું એરંડિયું, પછી આપણું આ જે ઘરનું એરંડિયું જે આપણે એરંડા વાવેલા હતા તેમાં નીકળેલ છે, તેનો પણ આપણે બાચકા ભરીને રાખેલ છે, તેનો પણ ઉપયોગ સાથે કરી રહ્યા છીએ। અને ડીએપી ત્રણેય ખાતર બરાબર મિક્સ કરી અને આપણે નાખશું। તમે જોઈ શકો છો આ આપણે ઘરનું છે બરાબર। તો આવી રીતના અમે આ જે મગફળીને વાવવાનું છે તેની અંદર ખેડૂતભાઈ ચાંસમાં નાખી દેશું। આ જે સામે જે ચાંસ દેખાય છે તેની અંદર આપણે વાવણીયાથી જ નાખી દેવાનું, કોઈ બીજા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી। આવી રીતે ચાંસમાં વાવણીયાથી ઉડાડી જવાનું, જેથી કરીને ચાંસમાં સીધું પડી જાય। અને આવી રીતના બરાબર મિક્સ થવું જરૂરી છે ખાસ। જોઈ શકો છો આપણે મિક્સ ભાઈ કરી રહ્યા છે, આવી રીતના મિક્સ કરવું ખાસ જરૂરી છે। મિક્સ કરી અને આપણે જમીનની અંદર વ્યવસ્થિત નાખી દેશું ચાંસમાં। અને પછી ઉપરથી આપણે જે ટ્રેક્ટરની રાપ આવે તે રાપ હાલી જશે, એટલે જમીનની અંદર બરાબર દબાઈ જશે। એટલે એરંડિયું અમે છેલ્લા 3 વર્ષથી આ વાવી રહ્યા છીએ પાયાના ખાતરમાં, બરાબર। આ અત્યારે જે ખાતર છે તે પાયાનું ખાતર કહેવાય, એટલે પાયાના ખાતર તરીકે આપણે એરંડિયું અને ડીએપી ડાઈ એમોનિયમ ફોસ્ફેટ મિક્સ કરી અને છંટકાવ કરી રહ્યા છીએ। ચાંસની અંદર વાવણીયાથી નાખી દેશું દેશી પદ્ધતિથી, બરાબર। તો આવી રીતના કરવાથી મગફળી સારી ઉગે છે એરંડિયાથી, અને એક જાતનું ઓર્ગેનિક ખાતર કયો તો એ પણ કહી શકાય। બરાબર જુઓ મિક્સ થઈ રહ્યું છે, એટલે આવી રીતના મિક્સ કરી અને વ્યવસ્થિત આપણે નાખી દેવાનું। અને પછી ઉપરથી જે ટ્રેક્ટરની રાપ આવે તે રાપ હાંકી નાખશું, એટલે બરાબર થઈ જાય છે। અમે દર વર્ષે આ જ પદ્ધતિથી કરીએ છીએ, એટલે ખાસ આવી રીતના એરંડિયું નાખવાથી મગફળીમાં સારો એવો ફાયદો થાય છે। તો ખેડૂત ભાઈઓ આ અમારો આઈડિયા તમને કેવો લાગ્યો? અમે છેલ્લા 3 વર્ષથી આને વાપરીએ છીએ અને સારું એવું રિઝલ્ટ પણ છે, કોઈ બીજો ખોટા ખર્ચા પણ નથી। તો આવી રીતના આપણે ખેતરમાં વાવણીયાથી નાખી દઈશું। તમે જોઈ શકો છો આ આપણે એરંડિયાનું ઓલું છે, બરાબર। આ રીતનું એરંડિયું આવે છે, તમને ખાસ જણાવી દઉં, આ એરંડિયું છે એગ્રોનું, અને આ આપણે બીજું દેશી છે મિક્સિંગ। મેં તમને કીધું છે આપણે એરંડાનું વાવેતર કર્યું હતું તે આપણે મિક્સિંગ એકવાર તમને આમાં પણ બતાવ્યું એરંડિયું કઈ ટાઈપનું આવે છે, જોઈ શકો છો। આ આપણે બાચકામાં ભર્યું એરંડિયું છે, તમે જોઈ શકો છો। અને આપણે ઘરનું એરંડિયું પણ તમને બતાવી દઉં, આપણે ઘરનું છે દેશી પદ્ધતિથી, બરાબર, એ પણ તમને બતાવી દઉં। આપણે દેશી પદ્ધતિથી જે ઘરનું એરંડિયું બનાવેલું જે હતું નીકળ્યું હતું આપણે થ્રેસરની અંદર, તેનો પણ આ વર્ષે આપણે ભેગો ઉપયોગ કરી રહ્યા છીએ।
મિત્રો આવી રીતના વાવણીયાથી ભરી અને આપણે છાંટી દઈશું, બરાબર. તો ખેડૂતભાઈ બસ વિડીયોની અંદર આટલું જ છે. આના ઉપયોગ ઘણા બધા છે, સારા ઉપયોગ છે, ફાયદો થાય છે. આનાથી ફૂગ પણ આવતી નથી, એટલે ખાસ આનો ઉપયોગ કરવો ખેડૂતોને મારી ભલામણ છે મગફળી માટે. મગફળીની અંદર જે ખેડૂતભાઈ જમીનજન્ય રોગ છે, જે ફૂગ હોય છે તે જમીનની અંદર હંમેશા રહેલી જ હોય છે. તે આ ફૂગ કંટ્રોલ કરવાનું બેસ્ટ કામ કરે છે એરંડિયું, બરાબર. તો એરંડિયું નાખવું ખાસ જરૂરી છે. તો ખેડૂતભાઈઓ બસ જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ શેર કરી નાખજો. અને હજી સુધી આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો બસ આજના વિડીયો અંદર આટલું જ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.